વડોદરા રેલવે સ્ટેશને પાર્કિંગ ચાર્જ મુદ્દે રિક્ષા અને ટેક્સી ચાલકોનો આક્રમક વિરોધ, પોલીસ કાફલો તૈનાત। વડોદરા રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશતી રિક્ષાઓ અને ટેક્સીઓ પાસે પાર્કિંગ ફી ઉઘરાવવામાં આવતા ચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। રેલવે પ્રિમાઇસીસમાં આવતા રિક્ષા અને ટેક્સી ચાલકો પાસે નાણાં માંગવામાં આવતા જ સ્થિતિ તંગ બની હતી અને ચાલકોએ આ નિર્ણય સામે આક્રમક વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું। પાર્કિંગ ચાર્જના આ નિર્ણયના વિરોધમાં સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરાના તમામ રિક્ષા અને ટેક્સી યુનિયનો એકજૂટ થયા હતા। મોટી સંખ્યામાં રિક્ષા ટેક્સી ચાલકો રેલવે સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને મનસ્વી રીતે કરાતી ઉઘરાણી સામે જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ચાલકોનું કહેવું છે કે સ્ટેશન પરિસરમાં પેસેન્જર મૂકવા કે લેવા આવવા બદલ આ રીતે ચાર્જ વસૂલવો વ્યાજબી નથી। મુસાફરોની સુરક્ષા અને સ્ટેશન પરિસરમાં શાંતિ જળવાઈ રહે તે માટે જીઆરપી અને આરપીએફનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ખડકી દેવાયો છે। કોઈ અપ્રિય ઘટના ન ઘટે તેમજ સ્ટેશને આવતા જતા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે રેલવે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોલીસે યુનિયનના આગેવાનો સાથે વાટાઘાટો શરૂ કરી મામલો ઠારે પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે। આજે સખત શબ્દોમાં વિરોધ એક જ છે કે ડીઆરએમને ઓછામાં ઓછા 3 મહિનાથી અમે લોકો આવેદનપત્ર આપી ચૂક્યા છે। અમે લોકો એમને ડીઆરએમ શું પછી એમના જે તે લાગતા અધિકારીઓ શું ત્યાં સુધી આ વસ્તુ પહોંચાડેલી છે પણ એ સાંભળતા નથી। આજે સવારે અમને મેસેજ મળ્યો છે કે વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર ઓટોના પે પાર્ક રીતે પાર્ક કરવાના છે અને ટેક્સીને બી પે પાર્ક રીતે પાર્ક કરવાની છે। તેનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જે ટેક્સીના 20 રૂપિયા દર કંઈ નક્કી કર્યો છે ને રિક્ષાના 10 રૂપિયા નક્કી કરેલ છે। તો રિક્ષાવાળો ને ટેક્સીવાળો એક ભાડું મારીને આવશે તો પાછું એને પૈસા આપવાના રહેશે। તો આ તો પેસેન્જર વ્હીકલ છે, તો પેસેન્જર વ્હીકલની અંદર આ પૈસા આપવાના થતા નથી। જેમ કે રેલવે પ્રશાસનની અંદર હોય જગ્યા તો રેલવે આપવાની ઓથોરિટી હોય છે અને વડોદરા શહેરની અંદર હોય તો સિટીની અંદર જે હોય તો એ કોર્પોરેશન હદ વિસ્તારમાં હોય તો એ કોર્પોરેશને એને સ્ટેન્ડ ફાળવવાની ઓથોરિટી હોય છે। તો આજે અમારી એક જ સ્વૈચ્છિક માંગણી છે કે આ પેસેન્જર વ્હીકલ છે અને એની અંદર આ વસ્તુ હોવી જોઈએ નહીં। પે પાર્કિંગની અંદર જે કે 4 વ્હીલરો છે, 2 વ્હીલર છે, જે પાર્કિંગ થાય છે એના એ પૈસા લે એનો અમારે કોઈ વિરોધ નથી। આ પેસેન્જર વ્હીકલના જે પૈસા લે છે એની પર અમારે સખત વિરોધ છે। તમારી માંગ નહીં સ્વીકારે તો શું? અત્યારે અમારી માંગ નહીં સ્વીકારે તો અમે સ્વૈચ્છિક અત્યારે એમને અમે ચેતવણી આપી રહ્યા છે કે આવનારા દિવસોમાં અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની બી તૈયારીમાં છે। કે આ વડોદરા શહેરના રિક્ષા ચાલક અને ટેક્સી યુનિયન બંને મળીને આ વસ્તુ કરી રહ્યા છે કે એન્ટ્રી ગેટથી એક્ઝિટ ગેટ સુધી ઓછામાં ઓછા 500 રિક્ષાવાળા રાત દિવસમાં ધંધો કરે છે અને ટેક્સીવાળા ઓછામાં ઓછા 50 જણા છે જે 24 કલાક અહીંયા રેલવે સ્ટેશને ધંધો કરે છે। અને બીજી વાત કે અહીંયા દિવસમાં 200 થી 250ની આસપાસ ટ્રેનો અપ એન્ડ ડાઉન થાય છે। 50,000 થી લાખની વચ્ચે પબ્લિક અપ એન્ડ ડાઉન થાય છે। જે આ ડીઆરએમે વિચારવું જોઈએ કે આ વસ્તુનું ઓથોરાઇઝ એને કરવી જ ના જોઈએ કે પેસેન્જર વ્હીકલ છે ને એની જગ્યાએ ઊભા રહેવાની જગ્યા આપવી જોઈએ।